નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ રાજપીપળાના નેત્રગ્ર તાલુકો ઝરણા ગામનો આદિવાસી વિસ્તારના વિકાસની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ થયો છે। મળતી માહિતી મુજબ રાજપીપળા જિલ્લાના નેત્રગ્ર તાલુકાના વિસ્તારની આપવીતીનો વિકાસની સમસ્યાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે, જે આ વિડીયો સાંભળીથી જોવા મળે છે। આવી જ સમસ્યા દાહોદ જિલ્લાની પણ આ જ હાલતમાં જોવા મળી રહી છે। દાહોદ જિલ્લો નર્મદા ડેમથી 70 કિલોમીટર દૂર આવેલો છે, પણ નર્મદાનું પાણી 600 કિલોમીટર દૂર આપવામાં આવે છે, પરંતુ દીવા તળે અંધારું જોવા મળે છે। જો દાહોદ જિલ્લાને ખેતીલાયક પાણી પૂરું પાડવામાં આવે તો દાહોદની રોનક બદલાઈ જાય તેમ છે, અને લોકો દેવાદાર બનતા અટકી જાય અને પોતે પગભર બની જાય તેમ છે, અને ભારત દેશને એક ખેતી પ્રધાન દેશ એ સિદ્ધ થાય તેમ છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। હું નેત્રંગ તાલુકા ઝરણા ગામનો રહેવાસી આરીફ કડીવાલા। હું આજે સિંચાઈના પાણીની વાત કરવા માટે તમારી સમક્ષ આવ્યો છું। હું તમને કહેવા માગું છું કે અમારું ગામ ઝરણા નેત્રંગ તાલુકામાં આવેલું છે। હવે અમારા ગામથી આશરે 70થી 75 કિલોમીટર દૂર સરદાર સરોવર આવેલ છે। હવે સરદાર સરોવરનું પાણી ઠેઠ સૌરાષ્ટ્ર સુધી જાય છે। અમને સૌરાષ્ટ્રમાં પાણી જાય છે એની કોઈ તકલીફ નથી સાહેબ, પણ અમારું નજીકનું ગામ હોવા છતાં, અમારો નજીકનો તાલુકો હોવા છતાં અમે પાણીથી વંચિત છે। અમે વંચિત એટલા બધા છે કે સાહેબ અમને પાણી મળતું નથી। તમને કહેવા માગું છું કે અમારી જમીનો બંજર હાલતમાં પડેલી છે સાહેબ। અહીંયા ગાડી 465 કરોડ રૂપિયાના ખર્ચે લાઈન કરવામાં આવી છે। કરજણથી અમને લાઈન આવવાની છે એવી વાત તો ચાલે છે। એ લાઈનનું કામ આજે 3 વર્ષથી અમને ઉલ્લુ બનાવવામાં આવે છે કે પાણી આવવાનું છે, પાણી આવવાનું છે। એ ક્યારે વાતો આવે છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે। હવે ચૂંટણીના 2-3 મહિના પહેલાં મોટા મોટા પદાધિકારીઓ આવી જશે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, નાના કાર્યકર્તાઓ પણ આવી જશે। ત્યારે પૂછવામાં આવે છે સાહેબ, ત્યારે એવું કહેવામાં આવે છે કે પાણી બસ થોડાક ટાઈમમાં આવી જશે, 10-15 દિવસમાં। હવે નવી વાત આવી છે કે એક પથ્થર આવી ગયો છે નેત્રંગ પાસે, તે પથ્થર તૂટતો નથી। હવે સાહેબ પથ્થર તૂટતો નથી, આટલી બધી ટેકનોલોજી છે। તમે દરિયાની અંદર જો મોટા બ્રિજોનું નિર્માણ કરી શકો છો, તો એક પથ્થર તમારાથી નથી તૂટતો સાહેબ। અને સાહેબ પૂછવામાં આવે છે ત્યારે ભાજપના કલાકાર કાર્યકરો જેઓ અમને એવો જવાબ આપે છે કે આ બસ 10 દિવસમાં પથ્થર તૂટી જશે એટલે પાણી આપણા ત્યાં પડી જશે। સાહેબ અમારે કહેવું છે કે અમે પણ ઉલ્લુ નથી સાહેબ, અમે પણ જાગૃત છે, અમને પણ બધી સમજ પડે છે એમ સાહેબ। હું તમને બતાવું છું કે અમારા નેત્રંગ તાલુકાની, અમારા જ ગામની અંદર હજારો એકર જમીન બંજર હાલતમાં છે। હું તમને લાઈવ બતાવી શકું છું અમારા ગામની બંજર જમીન। આ તમને કોઈ જગ્યાએ હરિયાળી નહીં દેખાય, એકદમ સૂકું દેખાશે। જો સાહેબ આ જુઓ, હજારો એકર જમીન છે નેત્રંગ તાલુકાની, હજારો હેક્ટરમાં સાહેબ, હજારો હેક્ટરમાં છે। હવે સાહેબ આ લીલું દેખાય છે તે ભાઈ 4 બોરનું પાણી ભેગું કરીને પોતાની જમીનને પિયત કરી છે સાહેબ, તે પણ 2 જ એકર સાહેબ, 4 બોરથી 2 જ એકર પિયત કરી શક્યા છે। લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ પિયત જમીન થતી નથી સાહેબ। હું મારો પોતાનો એક બોર બતાવું છું। આ બોરને મારા ફાધરે 2000ની સાલમાં કરાવ્યો હતો। 1 વર્ષ પાણી ચાલ્યું છે સાહેબ। આ બોર 580 ફૂટનો છે, 580 ફૂટ બોર કરવા છતાં તે ટાઈમે મારા ફાધરને 45,000 રૂપિયા થયા હતા। 1 વર્ષ પાણી ચાલ્યું નથી સાહેબ। જમીનના સ્તર નીચે જતા રહ્યા, પાણી નીચે જતું રહ્યું, પાણી ચાલતું નથી સાહેબ। એવા મારા ફાધરે અનેક બોર કર્યા છે સાહેબ। ખેડૂતો સાહેબ બોર કરીને દેવામાં ઘૂસી જાય છે સાહેબ। મોંઘા પાનનું બિયારણ લાવવાનું, મોંઘા પાનનું બિયારણ લાવ્યા પછી 10,000 રૂપિયા, 11,000 રૂપિયા ક્વિન્ટલના સોયાબીન લાવીએ। સોયાબીન લાવ્યા પછી એનો અમારે જ્યારે વેચાણ કરવાનું હોય ત્યારે 4,000-3,500 રૂપિયાની અંદર
સાહેબ અમારી પાસે માંગે છે. સાહેબ ખેડૂતોની દશા આટલી ખરાબ, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, તો સાહેબ ખેડૂતોની આટલી ખરાબ દશા, અમારે જવું તો કોની પાસે જવું? સાહેબ અમને ન્યાયની માંગણી છે અમારી કે અમારે નજીક 75 કિલોમીટર ડેમ આવવા છતાં જો અમને પાણી નહીં મળતું હોય ને આવા જૂઠા વાયદાઓ અમારે વેઠવાના, ક્યાં સુધી વેઠવાના? સાહેબ અમારો અધિકાર નથી? શું અમે ટ્રાઇબલ એરિયામાં છીએ એટલે અમારે કોઈ અધિકાર નથી પાણીનો? સૌરાષ્ટ્ર પાણી લઈ ગયા, અમને કોઈ વાંધો નથી સાહેબ, સૌરાષ્ટ્રમાં પણ પાણી આપવું જોઈએ, એ પણ ભારતના નાગરિક છે. પણ સાહેબ અમે નજીકના ગામડાઓમાં રહીએ છીએ, તો અમને કેમ અધિકાર નહીં સાહેબ? સાહેબ અમારે આ સરકારને કહેવું છે કે બસ બહુ થયું સાહેબ, હવે અમે આ વાયદાઓમાં ફસાવાના નથી. સાહેબ મારી તો પ્રજાને અપીલ છે કે આ વખતે જૂઠાઓને જાકારો આપો, બરાબર છે? આપણા ન્યાયની વાત કરે એને તમે મત અપાવીને વિજય બનાવો, કે જેથી આપણી ઓલાદોનું, આપણા કુટુંબોનું ભલું થાય. જય હિન્દ, જય જવાન, જય કિસાન. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી.